નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફિઝિક્સ ઓનલાઈનમાં હાર્દિક સ્વાગત। હવે આપણે ભણે લાસ્ટમાં વક્રીભવન વિશે માહિતી જોઈ। એમાં વક્રીભવનાંક નામની રાશિ, તો વાત એવી હતી, વક્રીભવનાંક એટલે તો એવું કીધું હતું કે વક્રીભવનનું માપ દર્શાવતો અંક એને વક્રીભવનાંક, આ કોઈ વ્યાખ્યા નથી પણ યાદ રાખવા માટે। હવે એમાં વક્રીભવનાંકના પ્રકાર બે છે, સાપેક્ષ વક્રીભવનાંક અને નિરપેક્ષ વક્રીભવનાંક। સાપેક્ષ એટલે સરખામણીવાળો, એક માધ્યમની બીજા માધ્યમ સાથે અથવા બીજા માધ્યમની પહેલા સાથે। તો એના દ્વારા આપણે સ્નેલના નિયમની વાત કરી હતી કે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય, અચળ ગુણોત્તરને સાપેક્ષ વક્રીભવનાંક n/1 કીધું હતું આપેલ આકૃતિ માટે। આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો એટલે આપાત કોણ, વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો એટલે વક્રીભૂત કોણ। વક્રીભવની વ્યાખ્યા આપણી પાસે ક્લિયર છે। આ બે માધ્યમ છે, આ મૂળ દિશા જાળવી રાખે જો એકને એક માધ્યમ હોય તો, એના માટે આ કિરણ દોરેલું છે। એવી જ રીતે ઉલટું લખવું હોય તો sin r/sin i, તો સામે થઈ જાય n1/2, એને વંચાય કેમ? માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષ વક્રીભવનાંક। આના પરથી આ બંને સમીકરણો પરથી આપણે એવું જોઈ શકીએ કે આ બંને એકબીજાના વ્યસ્ત સંબંધમાં છે, એટલે કે n21 is equal to 1/n12 આવું લખી શકીએ। હવે જવું આપણે નિરપેક્ષ વક્રીભવનાંક। નિરપેક્ષ વક્રીભવનાંકની વ્યાખ્યા આપણી ટેક્સ્ટ બુકમાં નથી અથવા એની કોઈ વાત નથી, પણ આ રજૂઆત તમે અગાઉના ધોરણ 10માં જોઈ લીધું। મતલબ નિરપેક્ષ વક્રીભવનાંકને આપણે n વડે દર્શાવાય, શૂન્યાવકાશની ઝડપના છેદમાં માધ્યમની ઝડપ અથવા શૂન્યાવકાશની ઝડપ અને માધ્યમની ઝડપના ગુણોત્તરને પ્રકાશની નિરપેક્ષ વક્રીભવનાંક n વડે દર્શાવાય। તેનું સૂત્ર ખરેખર c/v। આપેલા બે માધ્યમોમાં આપણે એવી વાત થઈ હતી કે આપેલા બે માધ્યમોમાં વક્રીભવનાંકનું મૂલ્ય, ખરેખર સાપેક્ષ વક્રીભવનાંકનું મૂલ્ય આંતર સપાટીના લાક્ષણિકતા બતાવે। આંતર સપાટી એ કોના પર આધાર રાખે તો કે તરંગ લંબાઈ પર, એટલે કે અહીંયા માધ્યમમાં તરંગ લંબાઈ λ1, માધ્યમ 2 માં λ2 હોય। ખરેખર એને ઝડપ સાથે સંબંધ જોઈએ તો v1 થશે અહીંયા અને ઇન્ટુ આવૃત્તિ f, અહીંયા v2 થશે ઇઝ ઇક્વલ ટુ λ2f। આ પણ વાત થઈ હતી કે આવૃત્તિ ઉદ્ગમનો ગુણ c ન બદલાય, તરંગ લંબાઈ બદલાય એક માધ્યમમાંથી બીજા માધ્યમ, એ લાક્ષણિકતાને કારણે જ આપણને ઘટના જોવા મળે વક્રીભવન, અને એના આધારે જ આપણને રાશિ મળે વક્રીભવનાંક। હવે નિરપેક્ષ વક્રીભવનાંક, સપોઝ આપણે કોઈ પૂછે કે માધ્યમ 1 નો પોતાનો વક્રીભવનાંક કેટલો, તો એના માટે અલગ અલગ રજૂ કરીએ। ધારો કે આ માધ્યમ 1 છે, આપણે ધાર્યું તો પાણી, એ પાણીની સરખામણી શૂન્યાવકાશ સાથે કરવાની, મતલબ કે રેફરન્સ માધ્યમ તરીકે શૂન્યાવકાશ માધ્યમ લેવાનું। તો શૂન્યાવકાશમાં ઝડપ કેટલી? c, માધ્યમ 1 માં ઝડપ કેટલી? તો કે v1। તો માધ્યમ 1 નો વક્રીભવનાંક n1 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થશે c/v1। આ સૂત્ર મુજબ શૂન્યાવકાશમાં ધારો કે આપાત કિરણ હોય, અહીંયા સપાટીને દોરેલો લંબ રાખીએ તો આ તરફ નમે, આપાત કિરણ, આ વક્રીભૂત કિરણ, અહીંયા માર્ગ દિશા બદલી એટલે ઘટના કઈ બની? વક્રીભવન। વક્રીભવનની ઘટનામાં આપણને માધ્યમ 1 માટે વક્રીભવનાંક ડિફાઇન કરવું હોય તો આ સૂત્ર થાય n1 ઇઝ ઇક્વલ ટુ c/v1। એવી જ રીતે માધ્યમ 2 માટે વાત કરવી હોય તો માધ્યમ 2 ની સરખામણી રેફરન્સ તરીકે શૂન્યાવકાશ સાથે કરવાની, કે ભાઈ આપણે ક્યારેક હવા તરીકે પણ હાલે હો, હવા કે શૂન્યાવકાશ બંને રેફરન્સ તરીકે આપણી બુક લેશે। મૂળ વાત ઉપર માધ્યમ 2, તો માધ્યમ 2 નો પોતાનો વક્રીભવનાંક તો કે n2 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થશે c/v2। વાત થઈ ને આપણે કે કોઈ પણ માધ્યમનો વક્રીભવનાંક તે માધ્યમની ઝડપ સાથે વ્યસ્ત સંબંધ ધરાવે। ઉપરાંત એક મહત્વનો પોઈન્ટ અહીંયા નોંધો,
આપેલા બે માધ્યમો પૈકી જે માધ્યમનો વક્રીભવનાંક વધુ, જો વક્રીભવનાંક ખાલી લખું તો એનો મતલબ એવો કે નિરપેક્ષ વક્રીભવનાંકની વાત આલે. ખરેખર નિરપેક્ષ વક્રીભવનાંક હોતું જ નથી, સાપેક્ષ જ વાત હોય, એટલે કે ઓછામાં ઓછા બે માધ્યમ તો જોઈએ જ. પણ માધ્યમ એકની સરખામણી શૂન્યાવકાશ સાથે કરો તો નિરપેક્ષ કહેવાય. એમ માધ્યમ બેની શૂન્યાવકાશ સાથે સરખામણી કરો તો એ માધ્યમ બેનો પોતાનો, યાની કે એ નિરપેક્ષ વક્રીભવનાંક કહેવાય. પણ માધ્યમ એક અને બેની સરખામણી હોય તો એ વક્રીભવનાંક કયો થયો? સાપેક્ષ. તો આ બે વસ્તુ ક્લિયર કરી લ્યો. મૂળ વાત ઉપર આપેલા બે માધ્યમો પૈકી જે માધ્યમનો વક્રીભવનાંક વધુ તેને પ્રકાશીય ઘટ માધ્યમ કહેવાય. તે માધ્યમ કેવું? પ્રકાશીય ઘટ. અને આપેલા માધ્યમનો બે માધ્યમો પૈકી આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, માધ્યમનો વક્રીભવનાંક ઓછો તેને પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય. આ બે વાતો પ્રકાશીય ઘનતાના આધારે વાત છે હો ભાઈ. આમાં દળ ઘનતા કોઈ લેવા દેવા નથી, નોંધો. સપોઝ આ પાણી છે તો પાણીનો વક્રીભવનાંક પોતાનો, એટલે કે માધ્યમ એક N1, એનો વક્રીભવનાંક લગભગ 1.33 ની આસપાસ હોય. અને આ કાચ છે તો કાચનો વક્રીભવનાંક N2 એ તકરીબન 1.5 ની આજુબાજુ હોય. તો આ બે માધ્યમો પૈકી કોનો વધુ છે? તો કે માધ્યમ 2 નો 1.5. વક્રીભવનાંક રાશિને એકમ ન હોય, સમાન રાશિનો ગુણોત્તર, ઝડપ અપોન ઝડપ. C એટલે તમે જાણો છો શૂન્યાવકાશમાં ઝડપ C 3 × 10⁸. MS ધોની -1. ક્યારેક બુક હવા લે એવું કેમ ને શૂન્યાવકાશ લે? ખરેખર શૂન્યાવકાશનો પોતાનો વક્રીભવનાંક રેફરન્સ તરીકે N01 ગણવામાં આવે. જ્યારે હવાનો વક્રીભવનાંક સમથિંગ એટલો છે, એર લગભગ 1.0003. એટલે એવું અનુમાન કરી શકીએ કે હવાનો વક્રીભવનાંક લગભગ શૂન્યાવકાશના વક્રીભવનાંકની નજીક છે. એટલે આપણે ક્યારેક હવાને બદલે શૂન્યાવકાશ અથવા શૂન્યાવકાશને બદલે હવા, તો આ બંનેમાં વક્રીભવનાંક એક ગણીશું. મતલબ કે એની સરખામણી થાય, કોઈ પણ માધ્યમની હવા સાથે કે શૂન્યાવકાશ સાથે સરખામણી થાય તો તેને તે માધ્યમનો કયો વક્રીભવનાંક કહેવાય? નિરપેક્ષ. તો આથી માહિતી આપણા માટે. મૂળ વાત ઉપર આવીએ કે આ બે માધ્યમોમાં કોનો વક્રીભવનાંક વધુ છે? તો કે ભાઈ કાચનો. કેટલો? 1.5. એટલે કે એ માધ્યમ પ્રકાશીય ઘટ થયું. પાણીનો વક્રીભવનાંક ઓછો છે, મતલબ કે એ પ્રકાશીય પાતળું માધ્યમ થયું. આ વાત પ્રકાશીય ઘનતાને આધારે થઈ. અહીંયા દળ ઘનતા સાથે લેવા દેવા નથી. આપણે ટેક્સ્ટ બુકમાં તમે વક્રીભવની ઘટના રીડ કરશો ને તો આ સાપેક્ષ વક્રીભવનાંક ડિફાઇન થયા બાદ આ પોઈન્ટ તો આપેલો જ નથી, તો ત્યાં વાતો કરેલી છે ઘટ અને પાતળાની. આપેલા બે માધ્યમો પૈકી જેનો વક્રીભવનાંક વધુ એવું કીધું એને પ્રકાશીય ઘટ માધ્યમ, અને જેનો ઓછો એને પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય. એના પછી એક નોંધ આપી કે દળ ઘનતા સાથે આને લેવા દેવા નથી. દળ ઘનતા એટલે ઘનતા બરાબર દળ ભાંગ્યા કદ. જે માધ્યમ ઘટ હોય, જેમ કે દૂધ ઘટ અને પાણી પાતળું, એ કોના આધારે વાતો કરીએ? દળ ઘનતાના આધારે. એ વાત અહીંયા નથી ભાઈ, યાદ રાખજો. એટલે પ્રકાશીય ઘનતા અને દળ ઘનતા એ બે અલગ વાત છે. અહીંયા પ્રકાશીય ઘટ અને પ્રકાશીય પાતળું બંને અલગ વાત છે. તો હવે મૂળ વાત ઉપર આવીએ. હવે આપણે એક વાત જોઈતી કે ભાઈ આપણું જે વક્રીભૂત કિરણ છે એ લંબ તરફ આવશે કે લંબથી દૂર જશે? લંબ તરફ આવશે કે લંબથી દૂર જશે? એના માટે જરા વાતો કરવી. તો મૂળ વાત ઉપર આવીએ. તો એના માટે N21 બરાબર તમે આવું પર લખી શકો. વક્રીભવનાંક આયરા સંબંધ હોય તો N21 = સ્નેલના નિયમ મુજબ sin I / sin R પણ થશે. એક બીજું પણ ફોર્મ્યુલા છે N21, ખરેખર અહીંયા N1 વાંચો છે, એટલે કે માધ્યમ એકનું વક્રીભવનાંક. વક્રીભૂત કિરણ કેમાં છે? તો કે માધ્યમ એકમાં. આપાત કિરણ કેમાં છે?
તો કે શૂન્ય અવકાશમાં. એટલે અહીંયા આપણે ધારી શકીએ, ધારો કે આ માધ્યમ 1 છે અને આ માધ્યમ 2 છે, એટલે માધ્યમ 1 તરીકે કોણ? શૂન્ય અવકાશ. અને માધ્યમ 2 તરીકે કોણ? માધ્યમ 1 અહીંયાનું જે લીધું તે. તો ઝડપના ફોર્મમાં n21 લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? કઈ રીતે રજૂ કરી શકીએ? અથવા n1 તો રજૂ થઈ ગયું c/v1. તો ઝડપને આધારે અથવા n21 ને વક્રી ભવનાંકના સ્વરૂપમાં રજૂ કરવું હોય તો બીજું સૂત્ર પણ અહીંયા યાદ રાખજો, n2/n1. ટૂંકમાં સાપેક્ષ વક્રી ભવનાંકને નિરપેક્ષ વક્રી ભવનાંક સાથે આવો સંબંધ થાય, n21 = n2/n1. અને બીજી રીતે n2 ની કિંમત તમે શું એડ કરી શકો? c/v2. અપોન n1 ની કિંમત શું રજૂ કરી શકો? c/v1. c કેન્સલ, તો n21 = સૂત્ર થશે v1/v2. મતલબ કે n21 માધ્યમ 2 નો વક્રી ભવનાંક 1 ની સાપેક્ષ જોતો હોય તો ઝડપને આધારે પણ ગણી શકાય. માધ્યમ 1 ની ઝડપ અને માધ્યમ 2 ની ઝડપના ગુણોત્તરને માધ્યમ 2 ની સાપેક્ષ માધ્યમ 1 ની સાપેક્ષ વક્રી ભવનાંક તરીકે રજૂ કરી શકાય. એવી જ રીતે તમારે n12 રજૂ કરવું હોય તો n12 નું સૂત્ર n1/n2. તો n12 ને ઝડપના ફોર્મમાં રજૂ કરવું હોય તો c/v1 ના છેદમાં c/v2. c કેન્સલ, છેદનો છેદ અંશમાં, તો n12 થશે આપણી પાસે v2/v1. એક આ પણ ફોર્મ્યુલા થાય n12 નો, એક આ પણ થશે. હવે આના આધારે સ્નેલનો નિયમ જોઈએ જરા. આ બંનેને સરખાવીએ. ધારો કે નામ રાખીએ આ સમીકરણ નંબર આપણું 1 અને આ સમીકરણ નંબર 2. 1 અને 2 પરથી બીજું સમીકરણ શેનું છે? તો કે સાપેક્ષ વક્રી ભવનાંક અને નિરપેક્ષ વક્રી ભવનાંકનો સંબંધ. તો 1 અને 2 પરથી બંનેને સરખાવ તો સ્નેલનો નિયમ કઈ રીતે રજૂ થાય? તો કે sin i/sin r બરાબર n2/n1. n1 sin i બરાબર n2 sin r. અને 3 માધ્યમ હોય તો ખરેખર અગાઉના ધોરણમાં અહીંયા θ1 θ2 એવું પણ નામ આપતા. માધ્યમ 1 માં જે ખૂણો હોય નામ θ1, માધ્યમ 2 માં જે ખૂણો હોય નામ θ2. હજી ત્રીજું માધ્યમ હોય તો, એટલે ઘણા બધા માધ્યમો દ્વારા થતું વક્રીભવન જોવું હોય તો આગળ આવે તો n1 sin θ1 બરાબર n2 sin θ2 બરાબર n3 sin θ3. ચોથું માધ્યમ હોય તો n4 sin θ4. એમ વ્યાપક રીતે તમે લખી શકો કે n1 sin i = n2 sin r = આમ ચાલ્યા જ કરે ઘણા બધા માધ્યમ માટે. તો આ પદ અચળ જ હોય. આમ વ્યાપક રીતે તમે લખી શકો કે n sin θ આ પદ અચળ જ રહે. જો આ બે સૂત્રો તમારે કામના છે, મહત્વના. સ્નેલના નિયમમાં એક્ઝામ્પલ માટે આ બંને વાતો મહત્વની. n sin θ અચળ હોય. n sin θ એટલે કોઈ પણ માધ્યમનો વક્રી ભવનાંક તે માધ્યમના ખૂણાના સાઇનના ગુણાકાર. કોઈ પણ માધ્યમનો વક્રી ભવનાંક અને તે જ માધ્યમનો ખૂણાનો, પછી ખૂણો કોઈ પણ હોય, આપાત કોણ હોય કે વક્રીભૂત કોણ હોય, જે તે માધ્યમ માટે એ વક્રીભૂત કોણ કે આપાત કોણના સાઇનનો ગુણાકાર અચળ હોય છે. આ અચળ ગુણાકારને સ્નેલનો નિયમ કહેવાય. આને પણ સ્નેલનો નિયમ કહેવાય. અગાઉ માટે આ પણ ઉપયોગી. એટલે આ બધી વાતો તમને નીટ JEE માટેની છે કે તમારે MCQ સોલ્વ કરવા, અમુક એક્ઝામ્પલ સોલ્વ કરવા માટેનું આ વધારે માહિતી છે. ટેક્સ્ટ બુકે તો અહીંયા પૂર્ણ કરી દીધું આપણે. હજુ આગળ આપણે મૂળ વાત ઉપર કે લંબ તરફ જશે કે લંબથી દૂર જશે, તેને તમે આ સમીકરણ ફિઝિક્સના આધારે વર્ણન કરી શકો. ફિઝિક્સના આધારે, ફિઝિક્સ પરથી કેસ 1, જો n2 ગ્રેટર ધેન n1 તો અંશ મોટો છેદ નાનો. તો અહીંયા પણ જોઈ શકો અંશ મોટો છેદ નાનો, તો n21 ની કિંમત ગ્રેટર ધેન 1 હોય.
એટલે કે n2 મોટા દેન n1 હોય તો સામે પણ sin i મોટા દેન sin r જ હોય, એટલે કે અંશ મોટો ને છેદ નાનો હોય. તેથી આપણે લખી શકીએ કે આપાત કોણ ઇઝ ગ્રેટર દેન વક્રીભૂત કોણ. હવે આપાત કોણ વધુ હોય જે આપેલ આકૃતિમાં છે જ આમ તો, અને વક્રીભૂત કોણ નાનો હોય, કારણ કે આ ખૂણો આપાત કોણ થાય ને ગણિત મુજબ, કાતર સ્ટાઇલનો ખૂણો, આ ખૂણો ને આ ખૂણો, જે આ બ્લેક લાઇનિંગ. જ્યારે એના કરતા તો આ વક્રીભૂત કોણ કેવો થયો? નાનો. મતલબ કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવ્યું. જોઈજો n2 વધારે છે એટલે આ ઘટ માધ્યમ થયું, ને આ કેવું થયું? પાતળું. પાતળામાંથી ઘટ માધ્યમમાં આવે તો આપાત કોણ કરતા વક્રીભૂત કોણ નાનો હોય. મતલબ કે આપણું વક્રીભૂત કિરણ લંબ તરફ વળે, એટલે ક્લિયર રાખો. તેથી વક્રીભૂત કિરણ લંબ તરફ, અને ઉલટું હોય તો સરજી કેસ 2. જો n2 નાના ધેન n1 તો તાનાથી ઉલટું. n2 ઓછો એટલે કે એ કેવું માધ્યમ? પાતળું. અને n1 વધારે એટલે એ કેવું માધ્યમ? ઘટ. તો આપેલ સમીકરણ પરથી n2 ની કિંમત લેસ ધેન 1 થાય. લેસ ધેન 1 એટલે n2 નાના n1 મોટા, તો જ એની કિંમત 1 કરતા નાની, અને 1 કરતા નાની હોય તો સામે પણ એવું જ હોય, અંશ નાનો છેદ મોટો. તેથી આપણે લખી શકીએ i આપાત કોણ નાનો હોય કોના કરતા? વક્રીભૂત કોણ કરતા. થોડું ગાણિતિક રીતે સમજીએ તો, તેથી વક્રીભૂત કિરણ લંબથી દૂર જાય. ધારો કે આ માધ્યમ ઘટ હોય, માધ્યમ x એ આપણું ઘટ હોય અને આ પાતળું હોય તો આપણે કીધું એમ આપાત કોણ કરતા વક્રીભૂત કોણ મોટો થાય. ક્યારે? તો આ રીતે થશે ને ભાઈ, આ કિરણ આમ જવું જોઈએ આપણું વક્રીભૂત કિરણ, મતલબ કે મૂળ માર્ગથી આમ જવું જોઈએ, તો જ r i કરતા કેવો થાય? મોટો. કારણ કે આ ખૂણો તો i જેટલો જ રહે. તો હવે બીજી કન્ડિશનમાં r વધે. ક્યારે? કિરણ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં આવે? ઘટમાંથી પાતળામાં. સ્વાભાવિક છે, ઘટમાંથી પાતળામાં આવે ને તો એવું કહેવાય છે કે એની તરંગ લંબાઈ વધે. તરંગ લંબાઈ વધે તો ઝડપ પણ વધે. લેમડા વધે તો ઝડપ વધે, કારણ કે આવૃત્તિ તો ઉદ્ગમનો ગુણધર્મ છે. અને જે માધ્યમમાં ઝડપ વધતી હોય તો તે માધ્યમનો વક્રીભવનાંક ઓછો જ હોય. એ તો સૂત્ર જ બતાવે નિરપેક્ષનું. n ને v સાથે કયો સંબંધ? વ્યસ્ત. તો ખાસ આ બધા પોઈન્ટ ફરી તમે લેક્ચર રિવાઇઝ કરીને પણ સાંભળી લેજો. આ મહત્વના પોઈન્ટ છે. અને કાંઈ પણ ડાઉટ, કોઈ પણ પ્રશ્ન હોય તો વોટ્સઅપ કોલ કરો. અસ્તુ.